તો મિત્રો, આ જે મેલ મર્જનો એક બીજો પ્રશ્ન છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. જનરલી એક પ્રશ્ન બહુ જ પૂછાતો હોય છે, તમારી શાળામાં સતત ગેરહાજર રહેતા બાળકોના વાલીને તેની જાણ કરતો પત્ર લખો. તો મેલ મર્જમાં આ પત્ર છે કેવી રીતે લખવાનો છે એનો હું તમને એક નમૂનો બતાવી દઉં કે સૌપ્રથમ જ્યારે આ પ્રશ્ન પૂછાય કે પત્ર મેલ મર્જમાં કરવાનો છે ત્યારે તમારે આખો પત્ર પહેલાં લખવો જોઈશે. અહીંયા આપણે પત્ર લખેલો રેડી જ છે, જેમાં તમે શિક્ષક તરીકે તમારું નામ, તમારી શાળાનું નામ અને અહીંયા તેનો પૂરું સરનામું છે એ લખશો અને પૂરો પત્ર આવી રીતે લખી લેશો. પત્ર લખાઈ જાય ત્યારબાદ આપણે મેલ મર્જના સ્ટેપ કરવાના છે. તો આપણે મેલ મર્જના સ્ટેપ કરીએ. ટૂલ્સમાં લેટર્સ એન્ડ મેલિંગ, મેલ મર્જ એમાં જવાનું છે. ફરી એક વખત ટૂલ્સમાં લેટર્સ એન્ડ મેલિંગ અને મેલ મર્જમાં જવાનું છે. મેલ મર્જમાં જશો એટલે તમને અહીંયા સ્ટેપ 1 to 6 મેલ મર્જ પેનલ છે એ ખુલશે. એમાં આપણે લેટર સિલેક્ટ કરવાનું છે અને નેક્સ્ટ આપવાનું છે. ત્યાર પછી બીજા સ્ટેપમાં કશું કરવાનું નથી, માત્ર નેક્સ્ટ આપવાનું છે. બીજા સ્ટેપમાં માત્ર ને માત્ર નેક્સ્ટ આપવાનું છે. નેક્સ્ટ આપ્યા બાદ તમને ત્રીજા સ્ટેપની અંદર, સ્ટેપ 3 of 6 ની અંદર એક સિલેક્ટ રિસિપ્ટન્ટ નામનું ઓપ્શન આવશે, જેમાં ટાઈપ અ ન્યૂ લિસ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કર્યા પછી વધારાની આઇટમ કસ્ટમાઇઝમાં જવાનું છે અને એક પછી એક જે આઇટમની આપણને જરૂર છે નહીં એ આઇટમ અહીંયા આપણે ડિલીટ કરી લેવાની છે. જેમાં કંપનીનું નામ છે, વધારાની એડ્રેસ લાઇન છે, પછી સ્ટેટ છે, આ બધું આપણે અહીંયાથી ડિલીટ કરીશું. અને ત્યારબાદ આપણે જેટલા વ્યક્તિઓની 5 વાલીને જાણ કરવાનું કીધું છે, તો 5 વાલીનું એડ્રેસ અહીંયા વારાફરતી આપણે લખીશું. તો આપણે અત્યારે ટેસ્ટિંગ માટે માત્ર 2 વાલીનું એડ્રેસ આપણે લખીએ. એક એડ્રેસ આવી રીતે લખાય એટલે ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરવાની છે. ત્યાર પછી બીજું એડ્રેસ લખાય અને પાછું ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરવાની છે. આવી રીતે ન્યૂ એન્ટ્રી ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી તમે 5 એડ્રેસ ટાઈપ ના કરો ત્યાં સુધી. 5 એડ્રેસ આપ ટાઈપ કરી લ્યો. ત્યાર પછી ક્લોઝનું બટન દબાવી તમારા નામના ફોલ્ડરમાં આ ફાઇલને સેવ કરવાની છે. તમારા નામનું જે ફોલ્ડર તમે બનાવેલું છે એમાં આ ફાઇલને ડેટા સોર્સ નામથી આપણે સેવ કરીશું. ડેટા સોર્સ નામથી આ સેવ થશે ફાઇલ, એટલે તમને સામે જ જેટલા નામ તમે સેવ કર્યા હશે એના નામનું લિસ્ટ બતાવશે. હવે જેટલા નામનું લિસ્ટ આપ જોવો છો એમાંથી કોઈ જગ્યાએ રાઈટ ના હોય તો રાઈટ કરવાનું છે, નામની સામે રાઈટ ના હોય તો. ત્યારબાદ ઓકેનું બટન દબાવશો એટલે તમને ત્રીજા સ્ટેપમાં અહીંયા કામગીરી આપણી પૂરી થાય છે. આપણે નેક્સ્ટનું બટન દબાવીશું.
તો હવે આપણે આગળ વધીશું. આપણે એડ્રેસ બ્લોક છે એના પર ક્લિક કરવાનું છે. એડ્રેસ બ્લોક પર ક્લિક કરતાં પહેલાં પ્રતિ વાલીશ્રી લખ્યું છે એની નીચે કર્સર હોવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે જ્યાં કર્સર હશે ત્યાં સરનામા આવશે. એટલે આપણે અહીંયા વાલીના સરનામા પ્રતિ વાલીશ્રીની નીચે લાવવા છે, તો પ્રતિ વાલીશ્રીની નીચે જ ક્લિક કરી એડ્રેસ બ્લોક પર ક્લિક કરી ઓકે આપવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ આપશો એટલે નમૂનાનું એડ્રેસ અહીંયા આવી જશે. ત્યાર પછી 5મું સ્ટેપ છે એમાં કશું કરવાનું નથી, નેક્સ્ટ આપવાનું છે. અને છેલ્લે 6થા સ્ટેપમાં એડિટ ઇન્ડિવિજ્યુઅલ પર ક્લિક કરી ઓલમાં ઓકે આપી અને આ તમારો લેટર તૈયાર છે. અને આપણે Ctrl+S આપી અને આપણા નામના ફોલ્ડરમાં પત્ર નામથી સેવ કરીશું અથવા લેટર નામથી સેવ કરીશું. આપણા નામના ફોલ્ડરની અંદર હવે આપણે એને લેટર નામથી અહીંયા સેવ કરીશું. તો આ આપણો મેલ મર્જનો પ્રશ્ન પૂરો થયો છે અને પછી જે ફાઇલ ખુલ્લી છે એને નો આપીને બંધ કરીશું. તો આપણા નામના ફોલ્ડરમાં ચેક કરશો તો આપણને મળી રહેશે કે જે આપણે લેટર લખ્યો હતો એ અહીંયા સેવ છે. આ 20 માર્કમાં મેલ મર્જ પૂછાય છે મિત્રો. આ ઉપરાંતના બીજા સીસીસી રિલેટેડ વિડીયો છે એ મારી લિંક પર હું અપડેટ કરતો રહીશ. આપને નમ્ર વિનંતી છે કે મારી ચેનલ છે એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા શિક્ષક મિત્રો સાથે શેર કરો, જેનાથી તેમને પણ સીસીસીની પરીક્ષામાં અને અન્ય બીજી વહીવટી કામગીરીમાં સરળતા રહેશે. થેન્ક યુ સો મચ. બંધ કરીશું. તો આપણા નામના ફોલ્ડરમાં ચેક કરશો તો આપણને મળી રહેશે કે જે આપણે લેટર લખ્યો હતો એ અહીંયા સેવ છે. આ 20 માર્કમાં મેલ મર્જ પૂછાય છે મિત્રો. આ ઉપરાંતના બીજા સીસીસી રિલેટેડ વિડીયો છે એ મારી લિંક પર હું અપડેટ કરતો રહીશ. આપને નમ્ર વિનંતી છે કે મારી ચેનલ છે એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા શિક્ષક મિત્રો સાથે શેર કરો, જેનાથી તેમને પણ સીસીસીની પરીક્ષામાં અને અન્ય બીજી વહીવટી કામગીરીમાં સરળતા રહેશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. दोस्तों, अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें, वीडियोस को लाइक करें. अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें. उसको फेसबुक, मैसेंजर, व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो. अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूज़फुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी चैनल को सब्सक्राइब करना ना भूलें. सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें, वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें. थैंक यू सो मच.